કરીએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ટુંડાવ ગામની ઇન્ડો એમાઇન્સ કંપની સામે પ્રદૂષણના બહાને ખંડણી માંગવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। પોતાના એનજીટીના અધિકારી તરીકે ઓળખ આપી બે આરોપીઓએ કંપનીના ડિરેક્ટર પાસેથી સીધી 15 કરોડ રૂપિયાની ખંડણી માંગતા આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો અને બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। કંપની બંધ કરાવી દેવાની ધમકી સાથે બાઉન્સરોની સાથે હોટલમાં મીટિંગ ગોઠવી લીલી લાઇટવાળી કારમાં આવી આરોપીઓએ દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંપની મેનેજમેન્ટે સમજદારી બતાવી વાતચીતની ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી પોલીસને જાણ કરતા છટકું ગોઠવાયું અને આરોપીઓ પકડાઈ ગયા। આમ રાજકીય પાર્ટીનો કાર્ડ મળતા એક આરોપીના રાજકીય જોડાણ પણ સામે આવ્યા છે, જેના પગલે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે। ફરાર થયેલ બે બાઉન્સરોની શોધખોળ પણ ચાલી રહી છે। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 0666 પબ્લિક 2025 બીએનએસની 2023ની કલમ 308(2), 319(2), 351 અને 61 મુજબ ફરિયાદી સાજી જોશ કે જેઓ ઇન્ડો એમાઇન્સ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર છે, એમના દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે ફરિયાદને ગઈકાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં જે સંદર્ભે આરોપી જીતસિંહ રાણા અને આરોપી સુનિલ મહેડા અને એની સાથેના બાઉન્સર વિરુદ્ધમાં ઓફેન્સ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। શું છે આખા મામલામાં, એટલે ઘટના શું બની? આ સંદર્ભે તપાસ કરતા વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં ટુંડાવ ગામ પાસે કંપની આવેલી છે। કંપની પ્રદૂષણ ફેલાવે છે અને પ્રદૂષણ આ પ્રકારના આક્ષેપ સાથે અલગ અલગ કંપની વિરુદ્ધ રજૂઆત ગ્રામજનોએ કરી છે। આવી હકીકત જણાવીને આરોપી સુનિલ મહેડા અને જીતસિંહ રાણા એમને સમાધાન પેટે કંપની પાસેથી 15 કરોડ રૂપિયાની સમાધાન પેટે ખંડણી જે છે માંગેલી છે, એ સંદર્ભે ઓફેન્સ રજીસ્ટર કરેલ છે।